હવે જોઈએ પહેલા કોણ આવે છે, ધૂળિયો ઢોલી કે મહંત મંછાનાથ મહારાજ? બેન, એક દરબારની દીકરીને આમ આંબલી નીચે ઘરની બહાર પડી રહેવું ના શોભે બેન, ના શોભે. તમારું તેજ જોઈને લાગે છે કે આ આંબલી જ મારું ઘર બની જવાનું છે. તમારા ચરણોમાં જહુબાઈના સત સત પ્રણામ. તમારી કીર્તિ ફૂલોની સુગંધની જેમ પ્રસરી રહી છે. ક્યારેય રૂબરૂપ જોયા નથી, પણ સંતોને સાંભળ્યા મુજબ આ અઠંગ યોગીનું તેજ ધરાવતો કોઈ સંત હોય એ જાગીર મઠના મહંત એવા મંછાનાથ બાપુ તમે જ ને? હા બેન, હા. નામ પણ કહી દીધું અને નામ જાણી પણ લીધું. ને સંતોના સતને તો એ જ ઓળખી શકે જેના હૃદયે મારો રામ વસ્યો હોય ને માથે મહાદેવનો હાથ, અને જેના માથે ઓગણનાથ દાદાનો હાથ હોય ને એને શી ફિકર. આજથી તારું રહેવાનું ખાવાનું તમામ જવાબદારી આ મઠની. અને જહુબાઈ, આજથી તું ઓગણનાથ દાદાની થઈ જહુબાઈ. સમય આવે તારું નામ અને કામ બંને છતું થશે. તારું અહીં આવવું એ નિયતિ હતી, અને નિયતિનું લખેલું કોઈ ભૂખી શકતું નથી. અને જેના પાછળ પાછળ હું આવી એ ઢૂળિયો ઢોલી? બેન, મારી પરીક્ષા લે છે કે શું? તને અહીં લાવવી